જામનગરની જીજી હોસ્પિટલનો સોનોગ્રાફી વિભાગ થોડા સમયે વિવાદોમાં ચમકે છે। આ સોનોગ્રાફી વિભાગમાં એક નાની બાળકીની સારવાર માટે તેના માતાપિતા બાળકીને લઈને ગયા હતા, પરંતુ કોઈ કારણસર સોનોગ્રાફી વિભાગમાં બાળકીની તાકીદની સારવાર ન થતાં આ બાળકીના માતાપિતા ઊંડી ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા। આ બાળકીના હેરાન માતાપિતાએ પોતાની આ તકલીફ માટે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સમક્ષ મોબાઈલ ફોનમાં રજૂઆત કરી હતી। આ રજૂઆતની ગંભીરતા લઈ જયેશભાઈએ જીટીબીએલ જામનગર ન્યૂઝની કેમેરા ટીમને તાત્કાલિક જીજી હોસ્પિટલ ખાતે દોડાવી હતી। ત્યારબાદ જીટીબીએલ જામનગર ન્યૂઝની કેમેરા ટીમ સમક્ષ 9 માસની દીકરી પરીના માતા કાજલબેને જણાવ્યું હતું કે મારી 9 માસની દીકરીના પેટના 2 આંતરડા ભેગા થઈ ગયા હોવાથી અહીંના ડોક્ટરે સોનોગ્રાફી કરવાની સૂચના આપી છે। ત્યારબાદ અમો આ સોનોગ્રાફી વિભાગમાં આવ્યા હતા, પરંતુ આ ઇમરજન્સી કેસ હોવા છતાં સોનોગ્રાફીના સ્ટાફે આ બાબતની ગંભીરતા લીધી ન હતી। ગત મોડી રાત્રિના 3 વાગ્યાથી અમોને સોનોગ્રાફી માટે ધક્કા ખવડાવે છે। ગત 3 વાગ્યાથી આજ સવારના 11 વાગ્યા સુધી અમારી દીકરીની સોનોગ્રાફી થઈ ન હતી। આ સમય દરમિયાન અમારી બાળકીને પેટમાં સતત દુખાવો થવાને કારણે આખી રાત રડતી હતી। આ સમય દરમિયાન મારી બાળકી પરીએ પાણી પણ પીધું ન હતું। આમ ગઈકાલે આખી રાતનો ઉજાગરો કરી મારી 9 માસની દીકરીએ પાણી પીધા વગર દુખાવો સહન કર્યો છે। અમે બાળકીને બાટલા સાથે લઈને આમ તેમ સોનોગ્રાફી માટે ભટકતા રહ્યા હતા। સવારના 11 વાગ્યા સુધી આ બધું સહન કર્યા બાદ અમોએ જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાનો મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કર્યો હતો। ત્યારબાદ તુરંત જીટીબીએલ જામનગર ન્યૂઝની કેમેરા ટીમ આવી પહોંચી હતી। તેઓને આ બધી વાતનું વર્ણન કરતા જીટીબીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તાત્કાલિક સોનોગ્રાફી વિભાગમાં લઈ ગયા હતા અને મારી દીકરીની સોનોગ્રાફી કરાવી આપી હતી। આ તકે બધી તકલીફો અંગે બીમાર બાળકીની માતા કાજલબેને રડતા આક્રોશ સાથે જીટીબીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। અમે કાલ સાંજના અહીં આવ્યા છે છોકરીને 10:30 વાગ્યાને લઈને, તો સાંજે તો બધી ઈલાજ કર્યો, પણ સવારની મારી છોકરી આમને આમ રોવે છે। સોનોગ્રાફીમાં જાય તો કે જાઓ 10 વાગે આવો, 9 વાગે આવો, ને હવે 12 વાગ્યાનો ટાઈમ દીધો, સવારની રોવે છે, કારણ રાતનું પાણી નથી પીધું છે, અને એના આતીરા બે ભેગા થઈ ગયા। એટલું છોકરું સહન કરી શકે કાંઈ? એ કઈ ડોક્ટર જવાબ નથી દેતા, અને પાછા અંદર છે તો એ મોટા ડોક્ટર નંબરમાં બેઠા ને એ જવાબ નથી દેતા। એને એક માણસ મોકલો તો એને જવાબ નથી દેતા, તો અમને શું જવાબ દે? મારી છોકરી આમાં એમ વધારે માંદી પડી ગઈ, કઈ આતીરાય ને તો રાતના ભેગા છે, રાતનું પાણી નથી પીધું, આમને આમ રોવે છે મારી દીકરી। આ હકીકતની ગંભીરતા ધ્યાને લઈને જીટીબીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા હમણાં જ તમોએ જીજી હોસ્પિટલ સોનોગ્રાફી વિભાગનો ભોગ બનેલ કાજલબેનને સાંભળ્યા। આ કેસ ઉપરથી એવું લાગી રહ્યું છે કે જીજી હોસ્પિટલના સ્ટાફમાં કોઈ માનવતા જેવી ચીજ નથી। સોનોગ્રાફી વિભાગ માટે ઇમરજન્સી કેસની કોઈ ગંભીરતા હોય તેવું જોવા મળતું નથી। આ નાની દીકરીના પેટના આંતરડા ભેગા થઈ ગયા હોવાથી પેટમાં સતત દુખાવો થઈ રહ્યો હતો। આ 9 માસની પરીએ પાણી પીધા વગર લગભગ 10 કલાકથી વધુ દુખાવો સહન કર્યો હતો, જેને કારણે આ ગરીબ માતાપિતા પણ હોસ્પિટલના સત્તાધીશો પાસે લાચાર બની ગયા હતા। મોડી રાત્રિથી લઈ સવાર સુધી આ બાળકીના માતાએ સોનોગ્રાફી માટે સોનોગ્રાફી વિભાગના જવાબદાર સ્ટાફને આજીજી કરી હતી, છતાં પણ આ ઇમરજન્સી પેશન્ટનો સોનોગ્રાફી માટે વારો લીધો ન હતો, જેને કારણે આ 9 માસની પરીએ ખૂબ જ દુખાવો સહન કરવો પડ્યો હતો। સોનોગ્રાફી વિભાગની બહાર વ્યવસ્થાના ભાગરૂપે સિક્યુરિટી સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે। આ સિક્યુરિટી સ્ટાફને દરેક દર્દીઓને સોનોગ્રાફી રૂમમાં વારા પ્રમાણે મોકલવા તેવી સૂચના આપવામાં આવી છે, જેને કારણે આ રીતના બનાવો સોનોગ્રાફી વિભાગમાં બનતા હોવાનું જણાવાઈ રહ્યું છે। આ ઉપરાંત દર્દીઓ તથા દર્દીઓના સગા સાથે સિક્યુરિટી સ્ટાફના ભાઈ બહેનોએ કઈ ટાઈપનો વ્યવહાર કરવો તેની ટ્રેનિંગ આપવામાં આવી નથી, જેને કારણે સિક્યુરિટી સ્ટાફ દર્દીઓ તથા દર્દીઓના સગા સાથે ગેરવર્તણૂક કરે છે। આ રીતના બનાવો ભવિષ્યમાં ન બને તે માટે જીજી હોસ્પિટલના મેનેજમેન્ટે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી ઉઠવા પામી છે। આ ઉપરાંત જીજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી સોનોગ્રાફીના મશીનો ખૂબ જ ઓછા છે, છતાં સોનોગ્રાફીના મશીનો શા માટે વધુ મૂકવામાં આવતા નથી તેવો વેધક સવાલ હાલાર પંથકની જનતા ઉઠાવી રહી છે। આ બાબતે પણ હોસ્પિટલના સત્તાધીશોએ પોતાની ચેમ્બરોમાંથી બહાર નીકળી દર્દીઓની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ। આ ઉપરાંત ઇમરજન્સી કેસની સોનોગ્રાફી માટે અલગ સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ કરાવવું જોઈએ તેવી માંગણી દર્દીઓ તથા દર્દીઓના સગાઓમાં ઉઠવા પામી છે। તેમજ ચૂંટાયેલા સંસદ સભ્ય પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજાએ લોકપ્રતિનિધિ તરીકે સમયાંતરે આ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ લઈ દર્દીઓની મુશ્કેલીઓ સાંભળી
તેનું નિરાકરણ કરવું જોઈએ તેવી માંગણી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દર્દીઓ પાછળ સરકારી હોસ્પિટલના માધ્યમથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, છતાં પણ દર્દીઓને સંતોષકારક સારવાર મળતી નથી. આ માટે રાજ્ય સરકારે ડોક્ટરો, સ્ટાફ અને સિક્યુરિટીને દર્દીઓ સાથેના સારા વ્યવહાર અંગેની તાલીમ આપવાની જરૂર છે. જ્યાં સુધી હોસ્પિટલના સ્ટાફ ગણના સ્વભાવમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી સરકારે વાપરેલા કરોડો રૂપિયાનો સરકારને જસ મળશે નહીં. આ માટે રાજ્ય સરકારે સમયાંતરે હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓ સાથે સારો અને માનવતાભર્યો વ્યવહાર કરે તે માટે મોટિવેશનલ સ્પીકરોના સેમિનાર અને વર્કશોપોનું આયોજન કરવું જોઈએ તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.